શહેરના ગોત્રી વિસ્તારમાં રહીશના બંધ મકાને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તાની ચોરી કરી પલાયન બનતા ચકચાર મચી છે। શહેરના ગોત્રી વિસ્તારમાં કાર્તિકેય નગર 4માં રહેતા અને પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વ્રજેશભાઈ ઠક્કર કામ અર્થે બહાર ગામ ગયા હતા તથા તેઓની પત્ની શર્મિષ્ઠાબેન પોતાના પિયરે મંગળવારના રોજ ગયા હતા। દરમિયાન તેઓના બંધ મકાને તસ્કરોએ નિશાને લઈ ઘરમાં રાખેલ 25 તોલા સોનાના દાગીના અને રોકડ સહિત કુલ 5,80,000ના માલ મત્તાની ચોરી કરી પલાયન બન્યા હતા। બનાવની જાણ શર્મિષ્ઠાબેનને ગઈકાલે પરત ફરતા થઈ હતી। તેઓએ આ બનાવને પગલે શર્મિષ્ઠાબેને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। કાર્તિક હું મારા પિયર ગઈ હતી મંગળવારે અને મંગળવારે રવિવારે આવું બપોર 3 વાગે બનાવ બન્યો। દોરો લકી મારું નામ શર્મિષ્ઠા છે। કાર્તિક 25 તોલા હોનું અને કેશ 80,000।